નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। કલોલ હાઈવે પર ઓઇલના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી। કલાકોની જહેમત બાદ પણ આ આગ પર હજુ સંપૂર્ણ કાબુ નથી મેળવવામાં આવ્યો। મોડી રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, ત્યારબાદ મેવડી લીધેલ છે। આગનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી। ઓઇલના બેરલ અને અન્ય માલસામાન જે આગમાં બળીને ખાખ થઈ ગયો। 8 ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી તેમજ અન્ય સંસાધનની મદદથી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। કલોલ, ગાંધીનગર અને ઓએનજીસીની ટીમ ઘટના સ્થળે પહોંચી બાજુની સોસાયટીઓમાં પણ આગ ફેલાવાની દહેશતથી ફફડાટ વ્યાપી ગયો છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। મોડી રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ આ આગ ભભૂકી હોય તેવું જાણવા મળ્યું છે। પ્રત્યક્ષદર્શીઓએ આ વાત કહી તેની સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે આ આગ જે લાગી છે ત્યાં અંદર લગભગ કરોડોનો માલ સામાન હતો અને એ પણ ઓઇલ હતું। જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સતત અન્ય સંસાધનની મદદથી ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં લાગ્યા છે, પરંતુ આગ હજુ સુધી સંપૂર્ણપણે કાબુમાં નથી આવી, જેને કારણે હવે આસપાસ રહેતા લોકોમાં પણ દહેશત વ્યાપી છે। આ ઘટના સ્થળે જ્યાં આગ લાગી છે ત્યાં સ્થાનિકો પણ હાલ રોષે ભરાયા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ, તેમની સાથે વાત કરીએ। માનસી, અત્યારે શું સ્થિતિ છે? આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને જે સ્થાનિકો છે, શું આસપાસના મકાનોમાં પણ આગને કારણે નુકસાન થયું છે? જી ચોક્કસથી ગાંધીનગરમાં જે પ્રકારે આગની ઘટના સામે આવી રહી છે, હાલ તો આગ ઉપર સંપૂર્ણ જે કાબુ છે તે કાબુ મેળવી લીધો છે અને હાલ જે કુલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મોડી રાતની આ ઘટના હતી અને સતત પાણીનો મારો ચલાવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। મહત્વનું છે કે 40 જેટલા જે ફાયર વિભાગના જે જવાનો છે તે આ કામગીરીમાં મોડી રાતથી જ જોડાયા હતા અને ત્યારબાદ અત્યારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। લગભગ 2.50 લાખ લીટર જેટલો જે પાણી છે તે આ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યું હતું અને 25,000 લીટર જે ફોમ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે ફૂડ ઓઇલનું જે ગોડાઉન હતું અને મોટી સંખ્યામાં જે ફૂડ ઓઇલનો જથ્થો હતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આગ ઓલવવામાં તકલીફ પડી હતી અને તેના જ કારણે લગભગ 25,000 લીટર જે ફોમ છે તેનો ઉપયોગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો અને લગભગ 40 જેટલા જે ફાયર જવાનો છે તે આ આગ ઓલવવાની જે કામગીરીમાં લાગ્યા હતા। મહત્વનું છે કે સૌથી મોટી જે જાનહાનિ છે તે જાનહાનિ ટળી છે। ગાંધીનગર ફાયર વિભાગની 2 જે ગાડીઓ, કડી નગરપાલિકાની એક ગાડી, ઓએનજીસીની એક ગાડી અને ઇફકોની એક, કલોલ નગરપાલિકાની પણ એક, એમ ટોટલ 8 જેટલી જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે આ આગ બુઝાવવાની જે કામગીરી છે ત્યાં લાગી હતી અને અહીંના જે સ્થાનિકો છે તેમના જે મકાનો છે પાછળ કર્મયોગી સોસાયટી તેના પણ નુકસાન થયું છે અને મહત્વની વાત એ સામે આવી રહી છે કે લગભગ કેટલી પાછળ એક હોસ્પિટલ હતી અને આગ લાગતા જ હોસ્પિટલને પણ તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી રીતે આગ લાગી, કારણ કે અહીંયા સ્થાનિક છો આપ? મેડમ, આમાં શું છે, આજે અમરતભાઈ પટેલનું આ ગોડાઉન છે ને, ગેરકાયદેસર ગોડાઉન હતું। બાજુમાં મારા નાના ભાઈનું મકાન છે। હવે એને અનેક વખત રજૂઆતો કરી એને કે ભાઈ તમે આ રેસિડેન્ટલ ઇલાકો છે, તમે આમાં આ ના કરો। અવારનવાર ધમકી આપતો કે તમારે થાય કરી લો કે, અને કમસે કમ નહીં તો 2 થી 3,000 ડ્રમ બેરલ ઓઇલ ભરેલું હતું એનું। અને ગઈ રાતે આગ લાગી એને, અને આગ લાગતા મારા ભાઈના મકાનમાં આજુબાજુમાં 4 બાજુ નુકસાન થયેલું છે અને આ ભાઈએ બધું ગેરકાયદે ધંધો કરતો રહ્યો। આ રેસિડેન્ટ એરિયા છે એમાં આ વસ્તુ રખાય નહીં અને એના કારણે આ દુઃખદ ઘટના બની, પણ ભગવાનનું છે એવું સારું છે કે જે કોઈનો જીવ ગયો નથી, બધા બચી ગયા છે। બિલકુલ, એટલે કે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે ફૂડ ઓઇલની કંપની હતી
તેના જ કારણે આગ લાગી છે અને અનેક વખત તેમના સ્થાનિકો દ્વારા આક્ષેપ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પણ અહીંયા મોટી સંખ્યામાં મોટા જથ્થામાં જે ફૂડ ઓઇલ છે તે રાખવામાં આવતું હતું અને તેના જ કારણે આજે આગની ઘટના છે તે સામે આવી રહી છે. મહત્વનું છે કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ જે ફૂડ ગોડાઉન છે તેની પાછળ આખી સોસાયટી આવેલી છે અને સોસાયટીના 2 થી 3 જેટલા જે મકાનો છે તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા અને ફાયર વિભાગના કારણે સૌથી મોટી જે જાનહાનિ છે તે ટળી છે અને મોટી સંખ્યામાં 2 કરતા વધારે જે મકાનો છે તેને નુકસાની થઈ હોવાનું સામે આવી રહ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ તેમ છતાં પણ જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ 15 થી 20 ફાયર ફાઇટરોએ જેમણે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. અહીં સ્થાનિકોનો રોષ વ્યક્ત કરાયો છે અને સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો છે કે આ ગોડાઉન ગેરકાયદેસર હતું. ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ રાજેશ પટેલ ફાયર ઓફિસર. કલોલ અંબિકા બ્રિજના પાસે ઓઇલ ગોડાઉનની અંદર મેજર ફાયર થઈ. રાત્રે 3 વાગે ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર વર્ધી અમને લખાવવામાં આવેલી. કલોલ નગરપાલિકાથી અસલમભાઈએ અમને વર્ધી આપેલી કે અંબિકા બ્રિજની પાસે ઓઇલ ડેપોમાં મેજર આગ લાગેલી છે, તો આપણી ગાંધીનગર ફાયરની ટીમની મદદની જરૂર છે. તો ગાંધીનગર ફાયરની 2 ગાડી હતી, ઓએનજીસીની 1 ગાડી હતી, ઇફકોની 2 ગાડી હતી અને કલોલ નગરપાલિકાના ફાયર ફાઇટર હતા ઘટના સ્થળે. અને રાત્રે 3 વાગ્યાની કામગીરી ચાલુ છે અને હાલ મેજર કોલ કંટ્રોલમાં અમે લઈ લીધેલો છે અને આજુબાજુની સોસાયટીનું પણ અમે કોઈ મેજર ઇસ્યુ થવા નથી દીધું નાગરિકોને. ટોટલી બચાવ કામગીરી સરસ રીતે પાર પાડેલી છે અને લગભગ 2 થી 2.5 લાખ લીટરનો પાણીનો મારો ચલાવીને આગ ઉપર અમે કંટ્રોલ મેળવી લીધેલ છે. ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ રાજેશ પટેલ ફાયર ઓફિસર. કલોલ અંબિકા બ્રિજના પાસે ઓઇલ ગોડાઉનની અંદર મેજર ફાયર થઈ. રાત્રે 3 વાગે ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર વર્ધી અમને લખાવવામાં આવેલી. કલોલ